જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર। તો વડોદરા જિલ્લાની અંદર સાવલી તાલુકાની અંદર રાણીપુરા ગામમાં રામાપીરનું મંદિર છે અને દર બીજના દિવસે અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને દરેક ભક્તોની મનોકામના આ મંદિરે પૂર્ણ થાય છે। તો અહીંયા બોર્ડ તમે જોઈ શકો છો કે અહીંયા થઈને રસ્તો જવાય છે રાણીપુરા ગામમાં। તો આપણે આગળ વધીશું અને તમને મંદિરના દર્શન કરાવીશું અને શું શું આ મંદિરનો ઇતિહાસ છે પણ તમને જણાવીશું। જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો છે તે દર્શન કરીને આવ્યા છે। જો આ તમને રોડ જોવા મળે છે, ઘણા બધા ભક્તો દર્શન કરીને આવ્યા છે અને આપણે જે દર્શન કરવા માટે આગળ જઈ રહ્યા છે। જો આ રીતના કંઈક રોડ છે અને તમે જોઈ શકો છો કે કેટલી મોટી ભીડ લાગી છે રોડ ઉપર। જુઓ અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે કેમ કે અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે। તો આપણે ચાલતા ચાલતા દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છે। જો આ બાજુ તમને પાર્કિંગ એરિયો જોવા મળી જાય છે અને જો આ બધા ઘણા બધા ભક્તો છે તે દર્શન કરીને આવ્યા છે અને આપણે દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છે અને અહીંયા ભીડ પણ વધી ગઈ છે। જો તો મિત્રો સિંગલ પટ્ટીનો રસ્તો છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે સામેની તરફ પણ ટ્રાફિક જામ છે અને આ બાજુથી નહીં નીકળી શકાય કે નહીં પેલી બાજુથી, અને આ બાજુ તમને પાર્કિંગ એરિયા જોવા મળે છે। જો તમારી બાઇક ફોર વ્હીલ અહીંયા પાર્કિંગ કરવાનું રહે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે રોડ વચ્ચે, જોઈ શકો છો તમે। અને ધીરે ધીરે આગળ વધીશું આપણે પણ અને તમે જોઈ શકો છો કે પાર્કિંગ એરિયામાં કેટલી બધી બાઇકો પાર્કિંગ કરેલી છે। જુઓ ખાલી તો તમે અંદાજો લગાવી શકો છો કે કેટલું આ ભક્તો છે તે દર્શન કરવા માટે આ જગ્યા પર આવતા હશે। જુઓ ભીડ તમે જુઓ કે રોડ પર પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી। અહીંયા ભીડ ઓછી થઈ ગઈ છે હવે, એટલે આપણે આગળ વધીશું અને મંદિર હવે ખૂબ જ નજીક છે તો આપણે આગળ વધીશું હવે, બરાબર છે મિત્રો, અને તમને દર્શન કરાવીશું રામાપીરના। તો આપણે હવે આગળ વધી રહ્યા છે મંદિર તરફ જવા માટે અને અહીંયાથી હવે થોડીક જ દૂર મંદિર છે। જો આ ભીડ તમે અને જોઈ શકો છો કે મિત્રો અહીંયા થઈને આપણે હવે મંદિર તરફ જઈશું અને અહીંયા પણ એક નાનું મંદિર તમને જોવા મળે છે। જો સામેની તરફ જે દેખાઈ રહ્યું છે ત્યાં પણ એક મંદિર છે નાનું, અને અહીંયા થઈને આપણે પસાર થવાનું છે। રાણીપુરા ગામ આવી ગયું છે અને ગામમાં થઈને મંદિર તરફ જવાનો રસ્તો તમને જોવા મળે છે। જુઓ તો અહીંયા દુકાનો પણ લાગી ગઈ છે આજે બીજના દિવસે અને જોઈ શકો છો કે ભાવિક ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટ્યા છે અને બીજના દિવસે તો તમને વધારે અહીંયા પબ્લિક જોવા મળે છે લાખોની સંખ્યામાં। અને જોઈ શકો છો ઘણા બધા ભક્તો છે તે દર્શન કરીને પાછા વળી રહ્યા છે અને આપણે દર્શન કરવા માટે આગળ વધીએ છીએ। અને જે સામેની તરફ જે દેખાઈ રહ્યું છે એ જ છે રામાપીરનું મંદિર। તો જોઈ શકો છો મિત્રો, અને અહીંયા જબરજસ્ત તમને નેજો જોવા મળે છે રામાપીરના મંદિરે આવો છો ત્યારે। અહીંયા મંડપ પણ બાંધેલો છે કેમ કે હવે લાઈન લાગી ગઈ છે દર્શન માટે, તમે જોઈ શકો છો, અને લાઈનમાં જ દર્શન કરવાના રહે છે। અહીંયા ધક્કા મુક્કી કરવી નહીં મિત્રો, લાઈનમાં તમારે લાઈનમાં ઊભું રહેવાનું શાંતિથી, અને શાંતિથી રામાપીરના દર્શન કરવાના રહે છે। તો ઘણા બધા ભક્તો છે અહીંયા નેજાની બાધા હોય તે પણ પૂરી કરે છે અને લીલુલા ઘોડરાની પણ જેને બાધા હોય તે પણ અહીંયા પૂરી કરે છે। તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું ધીરે ધીરે। તો સામેની તરફ જે દેખાય છે તે જ છે મંદિર। જો અહીંયા જોરદાર તમને પ્રવેશ દ્વાર શણગારવામાં આવ્યો છે જો ફૂલડોથી। તો ધીરે ધીરે આગળ વધીશું, લાઈન મોટી લાગેલી છે જુઓ ખાલી તમે। તો આ છે સામેની તરફ જે દેખાય છે એ જ છે રામાપીરનું મંદિર અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને આવે છે અને તેમની મનોકામના આ મંદિરે પૂર્ણ થાય છે। તો મિત્રો જો આ પાછળનો વ્યૂ તમે જોવા મળે છે કે કેટલા બધા ભક્તો છે તે લાઈનમાં દર્શન કરવા માટે આવે છે। જુઓ તો ધીરે ધીરે લાઈન આગળ વધશે અને દર્શન કરાવીશું। અને આ બાજુ તમને લીલુડા ઘોડા જોવા મળે છે। જુઓ મંદિરની અંદર પ્રવેશ કર્યો છે આપણે, આ રીતના કંઈક મંદિરનો વ્યૂ તમને જોવા મળે છે। જુઓ તો થોડી ભીડ ઓછી થઈ છે, આપણે દર્શન કરવા માટે આગળ વધીશું કેમ કે જેમ જેમ ટાઈમ જશે એમ ભીડ વધતી જશે એના માટે મિત્રો। અને સામેની તરફ જે દેખાય છે તે છે રામાપીરની પ્રતિમાના દર્શન તમને થાય છે। જુઓ અને તમને નજીકથી દર્શન કરાવવાના છે। તો મિત્રો જેમ જેમ આપણે લાઈનમાંથી આગળ જવાનો રસ્તો મળે છે તો જોઈ શકો છો આ છે રામાપીરનું મંદિર અને અંદર રામાપીરની પ્રતિમાના દર્શન થાય છે તમને। જુઓ તો લાઈવ દર્શન તમે રામાપીરના કરી શકો છો, એકદમ નજીકથી તમને દર્શન કરાવીશ, શાંતિ રાખજો થોડી।
તો મિત્રો લાઈવ દર્શન કરી શકો છો, એકદમ નજીકથી જુઓ. આ રીતના કંઈક પ્રતિમા દર્શાવેલી છે રામાપીરના મંદિરમાં, તો દર્શન કરી શકો છો. અને કોમેન્ટ અંદર જય રામાપીર લખવાનું ભૂલતા ના મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે રામાપીરના દર્શન કર્યા છે અને મંદિરની અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. જુઓ ભક્તોનો વ્યૂ તમને આ રીતના, કેટલા બધા ભક્તો છે તે અહીંયા આનંદથી બેસીને ભજન કરી રહ્યા છે, જો શાંતિથી. તો આ બીજના દિવસે તમને આવો વ્યૂ જોવા મળે છે જુઓ. અને બહારનો વ્યૂ મંદિરનો આ રીતના કંઈક તમને જોવા મળશે. જોરદાર વ્યૂ તમને મંદિરનો જોવા મળે છે જુઓ. એકદમ અલગ જ પ્રકારનું મંદિર તમને જોવા મળે છે અને જોરદાર એવા નેજા લહેરાઈ રહ્યા છે રામાપીરના મંદિરે. અને રામાપીરના મંદિર ઉપર પણ રામાપીરની પ્રતિમા દર્શાવેલી છે જુઓ. આ નેજા છે અને એની નીચે જોરદાર પ્રતિમા દર્શાવેલી છે. તો એકદમ જોરદાર મંદિર છે મિત્રો. તો આ મંદિરની મુલાકાત ના કરી હોય તો એકવાર જરૂરથી કરજો મિત્રો. બીજના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. તો મિત્રો આ મંદિરે એવા કામ થાય છે ને કે તમારા ધાર્યા કામ થાય છે આ મંદિરમાં. તો તમે પણ આ મંદિરમાં જે પણ મનોકામના લઈને આવો છો તે પૂર્ણ થાય છે મિત્રો. તો આ રીતના કંઈક તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે અને ઘણા બધા ભાવિક ભક્તો હજુ પણ દર્શન કરવા માટે આવે જ છે. તો મિત્રો પબ્લિક ચાલુ જ રહે છે આ મંદિરે, જોઈ શકો છો. જ્યારે મિત્રો તમે મંદિરની બહાર નીકળો છો ત્યારે આ રીતના રામાપીરની ધજા તમને જોવા મળે છે. જોરદાર એવી ધજા લહેરાઈ રહી છે મંદિરની ઉપર. તો આટલેથી આપણો વિડીયો સમાપ્ત કરી છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી.